ઇન્ડક્શન મોટરમાં કેટલી વસ્તુ જોઈ ગયા. સૌથી પહેલું આપણે શું જોયું હતું એનું ઇન્ટ્રોડક્શન. બરાબર, ઇન્ટ્રોડક્શનમાં શું જોયું હતું આપણે કે ભાઈ 3 ફેઝ મોટર 3 ફેઝ સપ્લાય પર ચાલે છે, ઇલેક્ટ્રિકલ એનર્જી એઝ એ ઇનપુટ લે, આઉટપુટમાં આપણને શું આપે છે, મિકેનિકલ એનર્જી આપે છે. ઇન્ડસ્ટ્રીમાં 95 90 થી 95% મોટર બધી કઈ હોય છે, 3 ફેઝ ઇન્ડક્શન મોટર જ યુઝ થાય છે. એટલા માટે આના વિશે આપણને સફિશિયન્ટ નોલેજ હોવું જોઈએ. બીજો ટોપિક આપણે લીધો તો એ શું હતો, એનો વર્કિંગ પ્રિન્સિપલ. શું હતો વર્કિંગ પ્રિન્સિપલ? કોઈને યાદ છે જેવું તેવું? વર્કિંગ પ્રિન્સિપલ જેવું તેવું કંઈક યાદ છે કોઈને? વર્કિંગ પ્રિન્સિપલ યાદ નહીં કોઈ? ઇલેક્ટ્રિકલ એનર્જી હે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝન થાય. પણ કઈ રીતે થાય? શું થવાથી શું થાય? હા એરના માધ્યમથી હા, એટલે પહેલા ચલો આપણે એ રીતે બોલીએ કે સપ્લાય આપીએ, પછી શું થાય? મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે સર. મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. કયું? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. એ કેટલી સ્પીડથી ફરશે? 1500 એટલે એ ફરશે સિંક્રોનસ સ્પીડથી. અને સિંક્રોનસ સ્પીડને આપણે ડિફાઇન કઈ રીતે કરીએ છીએ? શું ફોર્મ્યુલા હતી? 120 f ભાગ્યા p. જ્યાં f શું હતું? ફ્રીક્વન્સી. અને p શું હતું? પોલ. સપ્લાય આપ્યો, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થયું, સિંક્રોનસ સ્પીડથી ફરવા લાગ્યું. ફરતા ફરતા એ શું કરશે? કંડક્ટરને કટ કરશે. કયા કંડક્ટરને? રોટરના કંડક્ટરને કટ. રોટરના કંડક્ટરને કટ કરશે તો દરેક રોટર કંડક્ટરમાં શું પ્રોડ્યુસ થશે? EMF પ્રોડ્યુસ થશે. અને રોટર તમારી કેવી છે? શોર્ટ સર્કિટ કરેલી છે એન્ડ રિંગની મદદથી. એટલા માટે સર્કિટ ક્લોઝ છે તો દરેક કંડક્ટરમાં શું ફ્લો થશે? કરંટ ફ્લો થશે. તો એના લીધે શું ડેવલપ થશે? ટોર્ક ડેવલપ થશે. એટલે મશીન શું કરશે? રોટેટ કરવા લાગશે. મશીન કોઈ દિવસ સિંક્રોનસ સ્પીડ ઉપર ફરશે નહીં. એના કરતા કેવી સ્પીડે ફરશે? ઓછી. એના કરતા ઓછી સ્પીડે ફરશે. વર્કિંગ પ્રિન્સિપલ જોઈ લીધો. એના પછી આપણે શું જોયું હતું? ટોર્કની ઇક્વેશન જોઈ હતી. અને એની અંદર કેટલી કન્ડિશન જોઈ હતી? 4. સ્ટાર્ટિંગ ટોર્કની ઇક્વેશન જોઈ હતી, રનિંગ ટોર્કની ઇક્વેશન જોઈ હતી, અને મેક્સિમમ કન્ડિશન સ્ટાર્ટિંગ અને રનિંગ ટોર્કની જોઈ હતી. બરાબર. એના પછી આપણે શું જોયું હતું? સ્લીપ મેઝરમેન્ટની ટેકનિક. કઈ હતી? પહેલું ટેકોમીટરથી યુઝ કરતા હતા, વેરી ગુડ. પછી બીજું હતું સ્ટ્રોબોસ્કોપ. સ્ટ્રોબોસ્કોપ તો આપણે પ્રેક્ટિકલી બી જોયું હતું કે કેવો દેખાય છે, અને જઈને બધાને ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. અને ત્રીજી મેથડ કઈ હતી? રોટરની ફ્રીક્વન્સી મેઝર કરીને. એટલે કે જે તમારી શાફ્ટ છે ત્યાં ઘડી તમે ગેલ્વેનોમીટર લગાડો તો તમારું ગેલ્વેનોમીટર જેટલું ડિફ્લેક્શન આપે એ એની શું હશે? ફ્રીક્વન્સી. સપ્લાય ફ્રીક્વન્સી તમને ખબર છે તો સ્લીપની વેલ્યુ આવી જશે રોટર ફ્રીક્વન્સી ડિવાઇડેડ બાય સપ્લાય ફ્રીક્વન્સી. તો આના ઉપરથી તમને શેની વેલ્યુ મળી જશે? સ્લીપની વેલ્યુ મળી જશે. આપણે કન્સ્ટ્રક્શન જોયું હતું. ઇલેક્ટ્રિકલ મશીન એટલે કે ઇન્ડક્શન મોટરનું કન્સ્ટ્રક્શન, જેની અંદર કયા કયા પાર્ટ હતા? એના ઇન્ડક્શન મોટરના કયા પાર્ટ હતા? સ્ટેટર આવે, સ્ટેટરનું કોર આવે, રોટર આવે, રોટરનું કોર આવે. સ્લીપ રિંગ હોય તો 3 સ્લીપ રિંગ અલગથી આવશે. કેમ 3? કારણ કે 3 વાઇન્ડિંગ છે એટલા માટે એની 3 સ્લીપ રિંગ આપણે એટેચ કરી અને એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ એડ કરી છે. આજે ત્યાંથી જ આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ કે ભાઈ બે રોટર વચ્ચેનો ડિફરન્સ. બંનેના સ્ટેટર કેવા છે? સરખા. અલગ શું હશે? રોટર. એક રોટર કે જે કઈ ટાઈપની છે? સ્પિરલ કેજ ટાઈપની રોટર. બીજી કે જે કઈ છે? સ્લીપ રિંગ ટાઈપની રોટર. અને આના ઉપરથી જ મોટરનું નામ પડે છે કે ભાઈ એ સ્ક્વિરલ કેજ મોટર તરીકે ઓળખાશે કે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર તરીકે ઓળખાશે. સારું, સૌથી પહેલું નામ ઉપર જઈએ તો સ્ક્વિરલ નો મતલબ થાય ખિસકોલી. કેજ એટલે કે પાંજરું. તો જે રોટરનો શેપ સામેની સાઈડથી જોતા ખિસકોલીના પાંજરા જેવું દેખાય
એને આપણે કઈ રોટર કહેશું? સ્ક્વિરલ કેજ રોટર કહેશું. બરાબર. એટલે શેપની રીતે જોવા જઈએ તો સામેની સાઈડ ડ્રોઈંગ બધા ભણ્યા, એમાં એલિવેશન, સાઈડ વ્યૂ અને પ્લાન આવે એવું ખબર છે. ટોપ ઉપરથી જે જોઈએ એને પ્લાન, સાઈડ ઉપરથી જોઈએ એને સાઈડ વ્યૂ, અને સામેથી જે દેખાય એને એલિવેશન કહેવાય. તો સાઈડ વ્યૂ ખિસકોલીના પાંજરા જેવું દેખાય. કેમ? કારણ કે અહીંયા તમારા શું છે? બધા કંડક્ટર. આ રીતના કંડક્ટર આડા શેપની અંદર રાખેલા હોય, થોડા સ્ક્યુ કરીને. આડાને કહેવાય સ્ક્યુ. જેથી કરીને તમારું રોટર મિકેનિકલી બેલેન્સ રહે અને હમિંગ ઓછું કરે. શું ઓછું કરે? હમિંગ. મોટર ચાલુ થાય ત્યારે આમ વાઇબ્રેશન જેવો અવાજ આવે ને, એ ક્યારે આવે? જ્યારે મોટર મિકેનિકલી બેલેન્સ ના હોય ત્યારે. તો મોટરને મિકેનિકલી બેલેન્સ કરવા માટે અને હમિંગ અટકાવવા માટે આપણે કંડક્ટરને કેવા ફિટ કરીશું? સ્ક્યુ શેપમાં, આડા. અને આ બંનેની સાઈડ અહીંયા આપણે એન્ડ રિંગની મદદથી, એટલે કે એક રિંગની મદદથી બંને કંડક્ટર કેવા કરી દઈએ છે? શોર્ટ કરી દઈએ છે. એટલે આને તમે જુઓ તો ખિસકોલી પકડવાના પાંજરા જેવું દેખાય છે. એટલા માટે આ રોટરનું નામ શું પડ્યું છે? સ્ક્વિરલ કેજ રોટર. બીજું છે સ્લિપ રિંગ. તો સ્લિપ રિંગની અંદર, રોટરની અંદર આપણે 3 વાઇન્ડિંગ બહાર કાઢીએ. ક્યાં? શાફ્ટ ઉપર, અને અહીંયા તમારી 3 શું મૂકેલી હશે? સ્લિપ રિંગ મૂકેલી છે. આર વાઇન્ડિંગ અહીંયા, વાય વાળું અહીંયા, બી વાળું. 3 સ્લિપ રિંગ ઉપર એક વાઇન્ડિંગ આવે છે. અહીંયા દેખાવમાં મેઇન સ્લિપ રિંગ ઉપર ધ્યાન વધારે પડે છે, એટલે આનું નામ શું છે? સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. આ દેખાવમાં સ્ક્વિરલ કેજ જેવી છે નહીં, કારણ કે આની અંદર આપણે ડાયરેક્ટ શું મૂક્યા હતા? કંડક્ટર સીધા ઊભા મૂક્યા છે. આમાં આપણે વાઇન્ડિંગ બનાવી છે નહીં, આમાં ખાલી શું મૂક્યા છે? કંડક્ટર. જ્યારે આમાં આપણે શું કરશું? વાઇન્ડિંગના ફોર્મમાં તમે કનેક્શન કરો છો, અને દરેક વાઇન્ડિંગનો છેડો આપણે ક્યાં લઈ આવીએ છીએ? સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર ઉપર લઈ આવીએ છીએ. અને એટલા માટે અહીંયા 3 સ્લિપ રિંગ છે, જે દેખાવમાં વધારે તમને લાગે છે. તો આનું નામ આપણે શું રાખ્યું છે? સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. હવે મારો પહેલો સવાલ કે તમે આ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર બનાવી, અત્યારે હું અહીંયા કશું કનેક્ટ નથી કરતો. ક્યાં? સ્લિપ રિંગની બીજી બાજુ કોઈ પણ વસ્તુ કનેક્ટ કરતો નથી. અહીંયાથી હું 3 ફેઝ સપ્લાય આપીશ. તો મારો પહેલો સવાલ છે કે આને પણ હું 3 ફેઝ સપ્લાય આપીશ, આને પણ 3 ફેઝ સપ્લાય આપીશ, તો બંને મોટર સાથે શું થશે? એ ફરશે કે નહીં ફરે? બંને વચ્ચેનો ડિફરન્સ સમજતા પહેલા તમારું પ્રિન્સિપલ ઓફ ઓપરેશન એકદમ જો તમારા દિમાગમાં ક્લિયર હોય કે એનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે, તો તમને એનો જવાબ ખબર પડશે. અને ડાયાગ્રામમાં કોઈ ભૂલ હશે, અથવા તમે જ્યાં કામ કરવા જશો ત્યાં જો કંઈક ભૂલ હશે કનેક્શનમાં, તો તમે તરત આઈડેન્ટિફાઈ કરી શકશો. સૌથી પહેલાં સૌથી સહેલું લઈ સ્ક્વિરલ કેજને જેવો સપ્લાય આપીશું તો શું થશે? મોટર ફરવા લાગશે. કેમ? કારણ કે એનું કનેક્શન કમ્પ્લીટ જ છે. રોટરના બંને છેડા કેવા છે? શોર્ટ સર્કિટ છે, એટલે મોટર ફરવા લાગશે. એટલે આમાં વાંધો છે નહીં. હવે આને 3 ફેઝ સપ્લાય આપશું ત્યારે શું થશે? નહીં ફરે. કેમ નહીં ફરે? કારણ કે તમારી રોટરની વાઇન્ડિંગ એટલે કે સ્લિપ રિંગ શોર્ટ કરેલી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જો તમારી રોટર શોર્ટ કરેલી નહીં હોય તો તમારી રોટરની સર્કિટ પૂરી થશે નહીં. રોટરની સર્કિટ પૂરી નહીં થાય તો EMF ડેવલપ થશે. ક્યાં સુધી આવશે? અહીંયા સુધી. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF ડેવલપ થશે. એટલે જો તમે સ્લિપ રિંગના છેડા ઉપર મલ્ટીમીટર લઈને માપશો તો તમને વોલ્ટેજ આવશે, પણ કરંટ ડેવલપ થશે નહીં. જો કરંટ ડેવલપ નહીં થાય તો ટોર્ક ડેવલપ નહીં થાય. ટોર્ક ડેવલપ નહીં થાય તો મોટર ફરશે. એટલે જ્યારે પણ સ્લિપ રિંગ સાથે કામ કરો ત્યારે એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ભલે તમે રેઝિસ્ટન્સ જોડો, પણ એ છેલ્લે કેવા થવા જોઈએ? શોર્ટ થયેલા હોવા જોઈએ. એટલે કે કનેક્શન કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ. સ્લિપ રિંગનું કનેક્શન કમ્પ્લીટ થયું હશે તો એમાં કરંટ ફ્લો થશે. કરંટ ફ્લો થશે તો ટોર્ક ડેવલપ થશે. ટોર્ક ડેવલપ થશે તો મોટર ફરવાનું ચાલુ કરશે. સારું. એટલે પહેલા તો નામ વાળો ડિફરન્સ ખ્યાલ આવી ગયો.
કન્સ્ટ્રક્શન વાઇઝ શું ડિફરન્સ છે બંનેમાં ખબર પડી. હવે હું એક એક પોઈન્ટ લખતો જઉં છું, સાચું છે કે ખોટું તમે કહેતા જજો. ધારો કે સ્ક્વિરલ કેજમાં મારે લખવાનું છે તો એમાં લખીશ કે આની અંદર ખાલી શું યુઝ થાય છે, કંડક્ટર. જ્યારે આમાં શું યુઝ થશે, વાઇન્ડિંગ યુઝ. અહીંયા લખીશ કે ભાઈ સ્લીપ રિંગની જરૂર નથી. આની અંદર આપણે શું લખશું, સ્લીપ રિંગની જરૂરત, સ્લીપ રિંગ અને બ્રશ એની જરૂરત કેવી છે, પડશે. સારું, કન્સ્ટ્રક્શન આનું કેવું થશે, ઈઝી. બરાબર, એટલે કન્સ્ટ્રક્શન વાઇઝ જોવા જઈએ તો આનું કન્સ્ટ્રક્શન કેવું છે, ઈઝી. આનું કન્સ્ટ્રક્શન કેવું થશે, કોમ્પ્લેક્સ થશે. સારું, આની અંદર એન્ડરિંગની જરૂર પડશે. આમાં તમારે એન્ડરિંગની જરૂર પડશે કે નહીં પડે, નહીં. કેમ? કારણ કે એની જગ્યાએ આપણે શું મૂકવાના છે, રેઝિસ્ટન્સ. મોટર ચાલુ કરતી વખતે શું તમે રોટરની અંદર એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ એડ કરી શકશો, નહીં કરી શકો. કેમ? કારણ કે એન્ડરિંગ કેવી છે, શોર્ટ. તો આપણે કોઈ એક્સ્ટ્રા રોટર રેઝિસ્ટન્સ એડ કરી શકવાના નથી. આની અંદર રોટર રેઝિસ્ટન્સ આપણે શું કરી શકશું, એડ કરી શકશું. રોટર રેઝિસ્ટન્સ એડ કરવાથી તમારા ટોર્કમાં હંમેશા વધારો થશે. એનો મતલબ આની અંદર આપણે ટોર્ક, સ્ટાર્ટિંગનો જે ટોર્ક છે એને કંટ્રોલ કરી શકતા, જે પ્રમાણે ડિઝાઇન થયું છે એ પ્રમાણે ટોર્ક જનરેટ થશે. જ્યારે આની અંદર એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ નાખી શકશું. એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ નખાશે તો આનો ટોર્ક કેવો થશે, વધશે. એટલે સ્ટાર્ટિંગમાં ટોર્ક તમારે વધારવો હોય અથવા ટોર્કને કંટ્રોલ કરવો હોય તો એ શેની અંદર પોસિબલ છે, સ્લીપ રિંગની અંદર પોસિબલ છે. સારું, 90 થી 95% ઇન્ડસ્ટ્રીની જે 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે એમાંથી કઈ ટાઈપ સૌથી વધારે વપરાય છે, સ્ક્વિરલ કેજ મોટર. આ કેટલી વખત વપરાય છે, 5 થી 10% જ ખાલી આ વપરાય. આની અંદર જેટલા પોઈન્ટ લખવા હોય ને એટલા લખાય. 7 માર્ક માટે પૂછાયું હોય તો એટલા લખાય, 3 માર્ક માટે પૂછાયું તો એટલા લખાય. હજી આગળ લખવું હોય આપણે 8મો પોઈન્ટ તો આ કેવી હશે, કોસ્ટમાં સસ્તી હશે. બરાબર, એટલે કે આની વેલ્યુ ઇકોનોમિકલ. ચીપ ધારો કે સારો વર્ડ નથી તો આપણે કહીએ કે ઇકોનોમિકલ. અને આ કેવી થશે, કોસ્ટલી. પછી શું થશે, 9મો પોઈન્ટ, મેન્ટેનન્સ એમાં ઓછું હશે. બરાબર, એટલે આપણે અહીંયા લખશું કે ભાઈ મેન્ટેનન્સ કેવું આવશે, લેસ. અને આમાં મેન્ટેનન્સ કેવું આવશે, હાઈ. મોર. પછી આની અંદર લોસીસ કેવા હશે, ઓછા. આની અંદર લોસીસ કેવા હશે, હજી આગળ વધીએ તો આની એફિશિયન્સી કેવી હશે, જેના લોસ ઓછા હોય એની એફિશિયન્સી કેવી આવશે, આની એફિશિયન્સી કેવી આવશે, ઓછી. એટલે કેટલો ફરક પડતો હશે. ધારો કે આનું 75% એફિશિયન્સી હોય તો આની 67 થી 5 થી 6% ફરક પડે. પણ જો તમને કમ્પેરિઝન કરવાનું કીધું હોય તો આપણે આરામથી કમ્પેરિઝન કરી શકીએ કે ભાઈ બંનેની કમ્પેરિઝનમાં આની એફિશિયન્સી કેવી છે, વધારે. આની એફિશિયન્સી કેવી છે, ઓછી છે. કેટલા પોઈન્ટ લખ્યા આપણે, 11 પોઈન્ટ લખ્યા. શેના ઉપરથી, ખાલી ને ખાલી પ્રિન્સિપલ, વર્કિંગ પ્રિન્સિપલનું બેઝિક નોલેજ આપણને છે અને આપણને ખબર છે કે ભાઈ શેપ કેવો દેખાય છે. બરાબર, હજી આગળ લખવું હોય તો કે ભાઈ કંડક્ટર આના કેવા હોય છે, તો કે જાડા કંડક્ટર યુઝ થાય છે. કેમ? તમે કોપરના બાર વાપરો છો, રોટરની અંદર શું વાપરો છો, કોપરના બાર. જ્યારે આની અંદર શું વાપરો છો, વાઇન્ડિંગ. તો આનું કંડક્ટર જે છે એના વાયર કેવા હશે, પતલા હશે. ખ્યાલ આવે છે? 12મો પોઈન્ટ થઈ ગયો. 13મો પોઈન્ટ હજી બી આગળ આપણે લખવું હોય તો કે ભાઈ રોટર રેઝિસ્ટન્સને તમે શોર્ટ નહીં કરો. અહીંયા રોટર રેઝિસ્ટન્સ વાળી સાઈડ કમ્પ્લીટ નહીં હોય તો મોટર તમારી ફરશે નહીં. જ્યારે આની અંદર એવું કંઈ કરવાની જરૂર હોતી નથી. મેઇન વસ્તુ જે હું કહેવા માંગુ છું
કે તમારો ખાલી કન્સેપ્ટ ક્લિયર હોય તો ડિફરન્સ ગોખવાની જરૂર કોઈ દિવસ પડવાની તમે જેટલા ચાહો એટલા પોઈન્ટ બનાવી શકો 4 માર્ક માટે પૂછાયું છે એટલે 8 પોઈન્ટ લખી દો તો સફિશિયન્ટ પછી ટાઈમ હોય તો લખો 9 10 11 12 13 જવા દો વાંધો નહીં પણ મેઇન 8 પોઈન્ટ જે છે કે ભાઈ કંડક્ટર આવી જવું જોઈએ સ્લીપિંગ આવી જવું જોઈએ કન્સ્ટ્રક્શન આવવું જોઈએ એન્ડ રિંગ રોટરમાં રેઝિસ્ટન્સ એડ થશે કે નહીં ટોર્ક અને એફિશિયન્સી પછી ઉપરનું તમને ફાવે તો પણ આમાં કઈ અઘરું છે ખાલી પોઈન્ટ્સ તમારે લખવા હોય તો 1 મિનિટ આપું છું પોઈન્ટ કરતા તો વધારે પોઝ કરી